ડભોઈના ખેડૂતોએ ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને તેમજ વરસાદી કાંસની સફાઈ કરાવવામાં આવે આ બંને બાબતોની સીએમ અને વડોદરા કલેક્ટરને ફરિયાદ કરી છે। નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કાંસની સાફ સફાઈના કામથી ખેડૂત મિત્રોને સંતોષ છે કે નહીં તેમજ ખેડૂતોના સૂચનો મેળવવા અર્થે ડભોઈ નગરપાલિકા દ્વારા ખેડૂતોને સાથે રાખી નગરપાલિકા ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જે મીટિંગમાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને પાલિકાની કામગીરીથી ખૂબ સંતોષ વ્યક્ત કર્યો હતો। આ મીટિંગમાં નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર, પ્રી મોન્સૂન કામગીરીના ઇન્ચાર્જ રાજેશભાઈ કટારિયા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજની મીટિંગમાં ખેડૂત મિત્રો દ્વારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ પહોળો કરવામાં આવતા નર્મદા કેનાલની નીચે આવેલ વર્ષો જૂના સાયફન તૂટી ગયેલ તે અંગેની રજૂઆત કલેક્ટર વડોદરા તથા નર્મદા કેનાલ વિભાગમાં કરવાનું નક્કી કર્યું હતું। જો કેનાલની નીચેના સાયફન નર્મદા કેનાલ વિભાગ દ્વારા નહીં બનાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। વચ્ચે વચ્ચે પાણી નીચે ઉતરી જાય એના માટેનું કરિયારું છે કે પાણી જતું નથી આગળ વરસાદ ઓછો છે વધારે વરસાદ પડશે તો કોઈ આ બધું બધા કામ પર પાણી જશે પાણી નહીં જાય કારણ કે બે નાળા તો નુકસાન 8 ફૂટ કાંસ છે મોટો એ કાંસમાં એને બહાર નીકળી જાય એને રેલવેના જૂના નાળા રોડ સુધી જવાની જરૂર નથી લખાણ કરીને મોકલી દીધું। ઓકે પેલા રસ્તો રેલવે તમને પણ આપી અમે જોયું હશે કે અમે જે પીડબ્લ્યુડીના એની તો આપણે સાયફન ઇમિડિયેટ યુદ્ધના ધોરણે કરવા માંગીને રજૂઆત કરી અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે ખાલી આ ચોથા નંબરનું વાંચી લો ડભોઈ વેરે માતા વસાહતનું લખ્યું છે ચોથા નંબરનો મુદ્દો વાંચો સાહેબ આજના અધિકારી સાથે અમારે જે જનરલ મિટિંગમાં ખેડૂતો સાથે વાત થઈ તે મુજબ કાંસનું કામકાજ કમ્પ્લીટ થયેલ છે અને એમાં અમને સંતોષ છે અને આવું કામ થાય એવું અમે કાયમ ઈચ્છીએ છીએ। પણ જે કંઈ કસર હશે સાહેબ પૂરી કરશે એમની પણ અમને કમ્પ્લીટ કામ ધ્યાન છે। પણ છતાંય આગળ કંઈ કામ હશે તો અમે આપ ઉપર જે અધિકારી છે એમને મળીશું અને અમને પ્રોત્સાહન આપે એવી અપેક્ષા રાખીએ છીએ અને કામ સરસ થયું છે। આજે રજૂઆત એના માટે કરવાય તો જે કામ કરી દીધું સાહેબોએ 30 દિવસ સુધી જે મહેનત કરી છે એના માટેની આ મિટિંગ હતી અને અમે જોઈ લીધું છે એમાં અમને સંતોષ છે। ઓકે, ડભોઈ નગરપાલિકા વિસ્તારના નાદોદી ભાગોળના ખેડૂતો દ્વારા વરસાદી પાણી ભરાવા અંગેની ફરિયાદ માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી સુધી અને મહેરબાન કલેક્ટર સાહેબ સુધી કરવામાં આવેલ। જે મુજબ મહેરબાન કલેક્ટર સાહેબના આદેશ અનુસાર નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે વિવિધ કાંસોની સફાઈ માટેની આદેશ કરવામાં આવેલો। જે આદેશના ભાગરૂપે અને નગરજનોને પડતી હાલાકીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા તિલકવાડા રોડથી લઈ સિનોર ચોકડી અને કરજણ રોડ સુધી કેનાલની બાજુમાં આવેલ વરસાદી કાંસનું હિટાચી મશીન દ્વારા સાફ સફાઈ કરવામાં આવી છે। એ સાફ સફાઈથી ખેડૂત મિત્રો સંતોષ છે કે કેમ અને એમની હજુ પણ કોઈ સમસ્યા છે કે કેમ તે અંગેની રજૂઆત સાંભળવા માટેની આજે નગરપાલિકા ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। જેમાં તમામ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહી અને પોતે થયેલ કામગીરીનો સંતોષ વ્યક્ત કર્યો છે અને સાથે સાથે નર્મદા કેનાલની નીચે જે વર્ષો જૂના સાયફન હતા એ રોડ પહોળો કરવાથી તૂટી ગયેલા છે જે અંગેની રજૂઆત નર્મદા કેનાલને કરવા માટેની એ લોકોએ જણાવેલ છે।